આપ નિહાળી રહ્યા છો મોક્સ રિવ્યુ ગુજરાતી. નમસ્કાર મિત્રો, મોક્સ ટીવીમાં તમારું સ્વાગત છે. ભારે ગરમી અને ઉકળામણ માટે તૈયાર રહેજો. ગુજરાતમાં હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં ધીમે ધીમે ગરમી પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાન 4 થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળશે. હાલમાં રાજ્યમાં હવામાનને અસર કરતી 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે લીધે દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનને કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને ઉકળામણનો અનુભવ થશે. ગરમીનો પારો હજુ ઊંચે જવાની સંભાવના છે. હવામાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના સામાન્ય રીતે મહત્વનું તાપમાન 36 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. વિવિધ પ્રમુખ શહેરોમાં ગરમીનો પારો સતત ઊંચકાયેલો જોવા મળ્યો છે, જેમાં ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રીથી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 35.8 ડિગ્રી, ભાવનગરમાં અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં પારો હજુ વધુ ઊંચે જવાની સંભાવના હોવાથી નાગરિકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ આ વર્ષે કંઈક અલગ જ મિજાજમાં છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે, વર્ષ 2026ના દિવસે એટલે કે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે વધુ ચિંતા કરનારું છે. સ્કાયમેટના અહેવાલ મુજબ આ વર્ષે દેશમાં ચોમાસું 94% જેટલું રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે નબળો રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની મોટી ખાધ જોવા મળી શકે છે. અલ નીનોનું ફેક્ટર બનશે વિલન, એટલે કે હવામાન નિષ્ણાતો મત મુજબ પેસિફિક મહાસાગરમાં સર્જાતો અલ નીનો પ્રવાહ આ વર્ષે સક્રિય થઈ શકે છે. તેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ખેંચાય તેવી વર્તાઈ શકે છે. વિવિધ મોડેલો અનુસાર સામાન્યથી વધુ વરસાદની શક્યતા માત્ર 10% છે, જ્યારે દુષ્કાળની શક્યતા 30% જેટલી છે. શું છે આ આગાહી બદલાઈ શકે છે? જોકે હવામાન વિભાગનું માનવું છે કે ક્લાઇમેટ ખૂબ જ ઝડપથી બદલાય છે. ઘણીવાર અરબી સમુદ્રમાં સર્જાતો વાવાઝોડા કે લો પ્રેશર સિસ્ટમને કારણે આગાહી કરતાં વધુ વરસાદ પડી જાય છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે સત્તાવાર પૂર્વાનુમાન હજુ જાહેર કરવામાં આવ્યું નથી, જેના પર સૌની મીટ મંડાયેલી છે. વધુ માહિતી માટે જોતા રહો મોક્સ ન્યૂઝ ચેનલ, અમદાવાદ.